ગાંધીનગરમાં આવકવેરા વિભાગની કાર્યવાહી। ગાંધીનગરમાં 3 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા। સેક્ટર 26 કિસાનનગર સહિત 3 જગ્યાએ આઈટીની રેડ। ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડાની અત્યારે માહિતી મળી રહી છે। ગાંધીનગરમાં 3 જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સેક્ટર 26 કિસાનનગર સહિત 3 જગ્યાએ આવકવેરા વિભાગે રેડ કરી છે। બેનામી સંપત્તિ ઝડપાય તેવી શક્યતાઓ। ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે। गांधीनगर में आईटी विभाग द्वारा आज अलग अलग 3 स्थलों पर वहेली सवारथी ते दरोडानी कामगीरी हाथ धरवामां आवी छे। जो बात करवामां आवे तो सेक्टर 26 खाते आवेला किसान नगरनी अंदर जे भारतीय नेशनल जनता पार्टीना स्थापक छे तेमना घरे पण वहेली सवारे आईटीना अधिकारीओ द्वारा सर्च करवामां आव्युं हतुं अने जे दस्तावेजी चकासणी छे ते तमाम बाबतोनी हाल चकासणी चाली रही छे। जो बात करवामां आवे तो सेक्टर 11 खाते आवे तेमनी जे मेघमल्हार ऑफिस छे त्यां आगे पण आईटी विभागनी एक टीम छे ते पण अहींया सर्च करी रही छे। अन्य जग्याओ पर पण जे आ टीम छे ते सर्च करी रही छे। खास जो बात કરવામાં આવે તો હજી પ્રાથમિક માહિતી મુજબ જે છે સંજય ગજેરા જે છે સામે નથી આવ્યા, પરંતુ જે છે સમગ્ર મામલાને લઈને હાલ તો આઈટી વિભાગના જે કર્મચારીઓ છે તે કામગીરી કરી રહ્યા છે। કામગીરી પૂર્ણ થયા બાદ તે શું છે સમગ્ર હકીકત તે સામે આવશે। જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગની જે છે 3 ટીમો અલગ અલગ જગ્યાઓ પર હાલ સર્ચ કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। દુર્ગેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર।